શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની. વાલા ભક્તજનો, આપણે અત્યારની કથામાં સત્સંગની અંદર જેમને શ્રીજી મહારાજનું ભજન કરી અને ભગવાનને પ્રસન્ન કરેલા, ભગવાનને રાજી કરેલા એવા સ્ત્રી ભક્તોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. આજે આપણે ત્રાપજ ગામના જાનબાઈની કથા સાંભળવાની છે. માણસ સમાજમાંથી જ્યારે અણધારી પછડાટ ખાય છે ને, ત્યારે નિરાશ બની જાય છે. પછી એના હૈયામાં શૂન્યતા સર્જાય છે અને આ લોક જગત પર બની જાય. જગતની કોઈ પણ ચીજ પર એનું મન ચોંટતું નથી. અંતે તે અંધકારના માર્ગમાં અથડાઈ જીવન પૂર્ણ કરવાનો રસ્તો વિચારે છે. તે વેળા એને ગુરુ દ્વારા કે પરમાત્મા તરફથી નવી ગુપ્ત પ્રેરણા મળતા તે અંતરમાં ટાઢક અનુભવી નવલા પ્રકાશ તરફ આગળ વધે છે. તેમાં એને અનુભવ થાય અને મનમાં તે ગુંજન કરે છે, મન મંદિર મેં હરિ બસે, ઘર ઉજ્જડે કી જાય, ક્યાં ઘર કી ચિંતા કરું, પ્રેમ ડગર મેં આય. આમ એને સાચી ઓળખ થતા શબ્દોનું હૈયામાં ગુંજન થાય છે. ગોવિંદ પ્રાણ મારો રે, મને જગ લાગ્યો ખારો રે, મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે નાવે રે. ત્રાપજ ગામમાં શ્રી માળી બ્રાહ્મણ જ્ઞાતિના જાનબાઈ રહેતા હતા. એમને સંસારના કદડામાં પડી મેલું થવામાં ચિત્રી ચડતી હતી. બચપણમાં જ તેમના ઘરની બાજુમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હોવાથી અવારનવાર સંતોનો સત્સંગ શ્રવણ કરવાથી એનું મન નિયમ ધર્મમાં દ્રઢ બની ગયું હતું. માણસ જ્યારે કથા સાંભળે છે ને, ત્યારે એના ધર્મ નિયમો દ્રઢ બનતા હોય છે. આ જાનબાઈના જીવનમાં પણ ત્યાં મંદિર એટલે મંદિરે દર્શન કરવા માટે જાય. સંતો આવે, એના દ્વારા ભગવાનની કથા સાંભળતા સાંભળતા જીવનની અંદર ધર્મ નિયમો દ્રઢ બન્યા. ભગવાનની આજ્ઞા પાડવાનું બળ મળ્યું. પિયરમાંથી એમણે સાધના આરંભીને જીવન પથમાં ધર્મ બીજમાં વાવેતર કરી લીધા હતા. સાસરે આવતા સત્સંગ, નિયમ, ધર્મ પાલન માણવામાં મુસીબત થવા લાગી. ઘરના સાસુનું સામ્રાજ્ય આકરું થયું.
એક વખત એને ઘરમાં પૂજામાં મોડું થયું, ઘરકામ પડ્યું રહેલ એટલે સાસુએ તલવાર જેવી જીભ વહેતી કરતા કહ્યું, અરે જાનબાઈ વહુ, તું તો બાઈ ધર્મની પૂંછડી થઈ ગઈશ. પેલા ઘરકામમાં મન ચોંટાડ એ સંસારીનો સાચો ધર્મ છે. ઈ પાણકાની મૂર્તિ પૂજે કઈ દાડા ન સુધરે. કંઈક વરા વ્યવહારમાં ધ્યાન આપ, નહીં તો છોકરા થાય છે ત્યારે જીવવું ભારે પડશે. અટાણે તો હું આડી ઊભી છું, તે ઘર સંભાળું છું, નહીં હોય ને ત્યારે જીવવું ભારે પડશે. એ સમયમાં ઘરમાં સાસુનું સામ્રાજ્ય ચાલતું હો. સાસુને પૂછ્યા વિના વહુ બિચાર કઈ ન કરી શકે. તે હવે એકવાર બરોબર પૂજામાં મોડું થઈ ગયું ને આ સાસુએ જાનબાઈને લીધા. તલવાર જેવી એની જીભ હતી. બા જેને ભગવાનનો ભરોસો હોય ને તે પછી એને આ સંસારની શી ચિંતા કરવાની. જાનબાઈ સાસુમાં આવો જવાબ આપ્યો. નરસિંહ મહેતા, મીરાબાઈ જેવા અનેક ભક્તોને શું ચિંતા હતી? છતાં એના સંસારી કામ થતા જ હતા ને. અરે જંગલમાં બેઠા જોગી જતીને એના વિશ્વાસે સિદ્ધદશા મળે. અને ભક્તદાસ મલુકે કહ્યું છે ને, અજગર કરે ન ચાકરી, પંખી ન કરે કામ, દાસ મલુક કહ ગયે સબકા દાતા રામ. મલુક નામના એક મુસ્લિમ સંત થઈ ગયા. એ મુસલમાન હતા, પણ એક ઠેકાણે કથા ચાલતી હતી. તે જુવાનીઓ કથામાં જઈને બેસી ગયો. તેમાં સંતે એવી વાત કરી કે જે ભગવાનનું ભજન કરે ને ભગવાન એની હોડમાં રોટલા આપી જાય. જે ભગવાનનું ભજન કરે ને એના મોઢામાં કોળિયા ભગવાન આપી જાય. ઓલાએ વિચાર કર્યો કે મારે ઈ જ કરવું છે ને જો ભગવાન મારા મોઢામાં કોળિયા ન આપે ને તો આ સાધુને મારી મારીને ધોઈ નાખો. કોઈ દે આવું ખોટું બોલે નહીં. કે તેને શું કર્યું ખબર છે? જંગલમાં જઈને એક ઝાડવું હતું ને એના ઉપર જઈને બેસી ગયો કે મારે જોવું છે કે ભગવાન મોઢામાં કોળિયા દેવા આવે. હવે બન્યું એવું કે ત્યાંથી એક જાન પસાર થઈ. તે જ્યાં લગ્ન કરવા માટે ગયા ને ત્યાં માંડવામાં ઓલા વરરાજાને બેવાર્યો ને ત્યાં તો વરરાજો ધૂણવા માંડ્યો કે તમે કોણ છો? તો કે હું તો વડવાઈ પીર છું. એ કે તમે બધા અહીંયા લાડવા ઉલાડો છો ને મને ભૂખા મૂકી ગયા? તો કહે છે કે જો વચમાં ઓલો વડ આવ્યો હતો ને અહીંયાથી નક્કી કંઈક આવ્યું લાગે છે. ભૂત પ્રેત ગમે તે આવ્યું લાગે છે. આપણે એમ કરો અહીંયા છે ને એને ખાવાનું આપીએ. તે એક થાળીમાં બધા જ જે કાંઈ વસ્તુ બનાવેલી હશે પીરસી અને વડ નીચે મૂકીને આવતા રહ્યા. ઓલો ઉપર બેઠો બેઠો જોવે છે ખાવાનું તો આવ્યું છે. પણ ઓલો સાધુ એમ કહેતો હતો કે ભગવાન મોઢામાં કોળીએ આપી જાય. આખી રાત એને ભગવાનનું ભજન કર્યું. એમાં બન્યું શું? ચોર લોકો ચોરી કરવા માટે નીકળેલા હતા. એને કાંઈ મેર પડેલો નહીં. બરાબરની કડકડતી ભૂખ લાગેલી. તો એ બરાબર વડ નીચે આમ જોઈએ ને તો ઓલી થાળી પીરસેલી હો, લાડવા ને ભજીયા ને દાળ ભાત ને શાક ને. તે ચોર લોકો વિચાર કરે છે કે આપણે પેલું ખાવું નથી હો, આ મારું હારું કોઈ મારી નાખવા માટે મૂકી ગયું હોય તો અંદર ઝેર ભેળવેલું હોય તો નક્કી અહીંયા જે મૂકનારો છે ને એ ક્યાંક આજુબાજુમાં જ ક્યાંક હંતાઈને બેઠો લાગે છે. એકની આમ ઉપર નજર કરીને તો ઓલો બેઠેલો હવે હેઠો ઉતર જાય ના નથી ઉતર્યો. હેઠો ઉતર ને હવે પરાણે હેઠો ઉતાર્યો. એ કે ખા જોઈ અમને મારી નાખવા માટે ઝેર પીરસીને ઝેર નાખીને
ભોજન બનાવીને અમને અહીંયા મૂકવું લાગે છે. તે ઓલાને પરાયણે કોળિયા મોઢામાં દીધા. ખબર આવે બોલો કે હા ઓલા સાધુ કહેતા હતી વાત સાચી. બરાબર નો એને ખબર આવ્યું. પછી ઓલા ચોર પૂછે છે કે તને કઈ થાય છે? મને ઊંઘ આવે છે, મને કઈ થતું નથી. ત્યારે એને વિચાર કર્યો કે ખરેખર પેલા સંત કહેતા હતા ને કે જે ભગવાનનું ભજન કરે એના મોઢામાં ભગવાન કોળી આપી જાય. એ સાધુની વાત સાચી પડી. એ તરત જ સાધુની પાસે મુસ્લિમ યુવાન આવ્યો અને કહે છે કાયમને માટે મારે હવે ભગવાનનું ભજન કરવું છે, મારે સંસારમાં ક્યાંય જવું નથી. અને એ સંત બની ગયા. અને એ પછી જેને પહેલી જ સાખી બનાવી, અજગર કરે ન ચાકરી, પંખી ન કરે કામ, દાસ મલુક કહ ગયે સબકા દાતા રામ. બધાને ભગવાન આપવાડા છે. અરે અહો બહુ બ્રહ્મ જ્ઞાની થઈ ગઈ છે. શું મુઈ ભાઈ ફાઈટું બોલે છે તોય પણ આજે મારું કયું નહીં સમજાય. પણ પછી યાદ કરીને મોં વાળીશ. જાનબાઈને માવતર જતાય આત્મા ઠરે એવું હતું નહીં. વૃદ્ધ માતાને ગામમાંથી પણ ટકાવી રાખવા જ્યાં ત્યાંથી 3 ટાણા પેટ ભરતો પૂરતો રોટલો મળી રહેતો. ત્યાં જઈને કોના આધારે રહે? અને સાસરિયામાં પતિ મંદબુદ્ધિ વાળો એટલે સાસુનું જોર વધેલું. હવે જાનબાઈ ઉપર એની સાસુ એવી ખીજાણી ન બોલવાના બોલી. જાનબાઈને એમ થયું કે હવે ગામડામાં પિયરિયામાં એક મારી માં છે, હવે એ વૃદ્ધ બની ગઈ છે, એને માન પેટ પૂરતું ખાવાનું મળે છે, તો હું અહીંયા જઈને આમથી માતાને દુઃખી કરીશ. અને અહીંયા સાસુમાં છે એ માથાના ધૈક્યા છે, હવે કરવું શું? તેમાં ભક્તિ ભજનમાં એ જીવને નિરાત ન મળે. એટલે પ્રથમ એને તો આપઘાત કરી આ જીવન લીલા હંકેલી લેવાનું વિચાર્યું. એને નક્કી કર્યું કે હવે મારે ક્યાંય જવું નથી, આના કરતાં જીવનને ટૂંકાવી નાખ, મરી જવું. આવા એને વિચારો આવે છે. ઘણી વાર માણસ દુઃખમાંથી બચવા માટે ગમે ત્યાં જાય ને ભોંમાંથી ભાલા નીકળે, કહેવત છે ને. જાનબાઈને પણ જીવનમાં એવું જ થયું. રાત્રિના શયનખંડમાં એને શ્રી હરિને ખૂબ પ્રાર્થના કરતા કહ્યું કે હે મહારાજ, હવે સહ્યું જતું નથી. આપઘાત એ પાપ છે, છતાંય પણ આ દુઃખમાંથી છૂટવા એ રસ્તે ન છૂટકે જવું પડે છે. રાતે ઊંઘ આવતી નથી, ખૂબ વેદના દુઃખ થાય છે. ભગવાનને પ્રાર્થના કરે છે કે મહારાજ હવે જીવન ટૂંકાવાનો નિર્ણય કર્યો છે, પણ પાછી તમે આજ્ઞા કરી છે કે આપઘાત ન કરવો. હવે આ દુઃખમાંથી છૂટવા માટે મારે ક્યાં જવું? મહારાજે દિવ્ય સ્વરૂપે પ્રગટ થતા જાનબાઈને કહ્યું, જાનબાઈ નિરાશ ન થાઓ, કર્મના ફળ તો ભોગવવા જ પડે છે. હજુ તો તમારો જીવન પંથ લાંબો છે. આ જીવનને સફળ બનાવવા તમે ગઢપુર આવીને રહો. સ્વામિનારાયણ ભગવાને પ્રગટ થઈને કીધું જાનબાઈને કે તમે ગઢપુર આવતા રહો, તમારે મરવું નથી, પિયરિયામાં નથી જવું, સાસરિયામાં નથી રહેવું. જાનબાઈને તો માર્ગ સૂજી ગયો. નિર્ણય પ્રમાણે રાત્રે જ ગઢપુરની વાટ પકડી ગઢપુર આવી સાંખ્યોગી બાઈઓમાં ભળી ગયા. જીવબા લાડુબા વગેરેની સેવામાં રહી ભજન ભક્તિનું સુખ માણવા લઈ ગયા. પણ સંસારી લોકને પોતાના ટોળામાંથી એક માણસ છૂટું પડે એ કેમ ગમે? એને તો આવ ભાઈ હરખા, આપણે બે સરખા નું સૂત્ર હૈયામાં જડાઈ ગયું હોય. એટલે તો તે કોઈ પણ જીવને પોતાનાથી અળગો થવા દેતા નથી. અને અળગા થતા જ એના પેટમાં લાઈ લાગે, મન ઉકળી ઉઠે. એમ ન વિચાર સૂજે કે જીવ ધર્મને પંથે જાય છે તે સારું છે. તે પરમાત્માનો વાલો બની
આવા ગમનથી છૂટીને મોક્ષ મેળવે એથી રૂડું શું હોય? જાનબાઈ જતા જ એના સાસુ ચૂપચાપ કેમ બેસે? એને તો નાતીલાના મોવડી માણસોને તેડાવીને જાનબાઈને પાછી બોલાવવા પ્રયત્ન શરૂ કર્યો. ત્રાપ જ ખબર કઢાવી પણ જાનબાઈ ન મળ્યા. આખા ગામમાં તપાસ કરી, વહુ ગઈ ક્યાં? એ પછી થોડા દિવસે ખબર મળ્યા કે જાનબાઈ તો ગઢડે છે. એટલે એ તો નાયત આગેવાનો લઈને ગરડા પહોંચ્યા. હો, શ્રીજી મહારાજને મળીને કહ્યું, સ્વામિનારાયણ, અમારા પુત્રની વહુ તમે હંગરીશ, અમે એને તેડવા આવ્યા છીએ, અમને હોપી દો અમારું માણા. મહારાજે જાનબાઈને બોલાવીને કહ્યું, જાનબાઈ, આ તમારા સાસરિયામાંથી તમને તેડવા આવ્યા છે, તો તમે એની સાથે જાઓ. શ્રી હરિની વાત સાંભળી જાનબાઈને અંતર ખૂબ આઘાત લાગ્યો. તે મૂંગા મૂંગા જડ થઈને ઊભા રહ્યા. મનોમન મંથન ચાલ્યું, અરે મારા એવા તે કેવા પૂર્વના કર્મ હશે કે પિયરિયામાં કદી સુખ ન મળ્યું અને સાસરિયામાં સુખ નથી. માંડ અહીં ભવ સુધારવા આશ્રય મળ્યો, જીવ જંપો ત્યાં ભગવાન પણ મને જાકારો આપે છે. હવે ક્યાં જવું? આ જગતમાં મારું કોઈ નથી. એવા વિચારમાં દુભાયેલા મને જાનબાઈ ત્યાં જ ઢળી પડ્યા. જાનબાઈ બેભાન થતા જ શ્રી હરિ તેની પાસે આવી એને જાગૃત કરવા કહેવા લાગ્યા, જાનબાઈ, ઓ જાનબાઈ, મૂંઝવણ મેલો, તમારી ઈચ્છા પ્રમાણે થશે, તમે વિશ્વાસ રાખો. અમે જાણીએ છીએ કે તમારા સાસરિયાએ તમને સુખ નહીં મળે, માટે હૈયું ખોલી જે કંઈ મનમાં હોય એ કહો. સહેજ વારે જાનબાઈ આંખો ખોલી ધીમા ધીમા શબ્દો બોલ્યા, હે મહારાજ, હવે મારાથી દુઃખ સહન થતું નથી. વગડામાં એકલવાયું ઝાડવું સુકાઈ જાય છે. મારે તો આપના ભજન સિવાય કશી ઈચ્છા નથી. હવે મને આ લોકથી મુક્તિ આપો, આપના ધામમાં લઈ જાઓ. જાનબાઈની ઈચ્છા મહારાજ જાણતા હતા. તેને ધીરજ આપીને કહ્યું, તમે ભગવાનનું સ્મરણ કરો એટલે તમારો સંકલ્પ પૂર્ણ થશે. શ્રી હરિના વચનમાં વિશ્વાસ ધરી જાનબાઈએ મનના બધા જ ઘાટ સંકેલી મેલ્યા અને ભગવાનનું સ્મરણ કરવા માંડ્યું. 2 કલાકનો સમય થતા એના દેહમાં તાવ તપ્યો અને શરીરનું લોહી માંસ બળવા લાગ્યું. શ્રી હરિના આખરી દર્શન કરતા કરતા નામ સ્મરણ કરીને જાનબાઈનું પ્રાણ પંખીરું ઉડી ભગવાનના ધામમાં જતા રહ્યા. તેડવા આવેલા એના સાસરિયાના લોકોની આંખ તો પોળી થઈ ગઈ. જોત જોતામાં જાનબાઈનો દેહ પ્રાણ વિનાનો પીડો રહ્યો. શ્રી હરિએ કહ્યું, ભૂદેવો, આ તમારા પુત્ર વધુ જાનબાઈનો દેહ તે મુક્ત જીવ તો અમારા ધામમાં પ્રયાણ કરી ગયો. તેને આલોકમાં રહેવું ન ગમ્યું. હવે તમારી જ્ઞાતિના રીત રિવાજ પ્રમાણે તે દેહ સંભાળી ક્રિયાકર્મમાં લઈ જાઓ. શ્રી હરિની વાત સાંભળી ભૂદેવો ખૂબ દિલગીર થઈ જાનબાઈના દેહને અગ્નિ સંસ્કાર કરવા ખેલા નદીના કાંઠે લઈ ગયા. વિધિવત અગ્નિ સંસ્કાર કરી નિરાશ થઈ વિલામોએ ઘેર પાછા ફર્યા. ત્રાપજ ગામના જાનબાઈ આવા ભગવાનના ભગત થઈ ગયા. ભગવાને મને જાકારો આપ્યો, હવે મારે ક્યાં જવું? અને એટલું બધું એને ભગવાનનો વિરહ લાગ્યો, ત્યાં મૂર્છા ખાઈને પડી ગયા. ભગવાને એનો સંકલ્પ જાણ્યો એટલે તરત જ ભગવાને જીવને અક્ષરધામમાં મૂકી દીધો. એના સાસરિયા પક્ષવાળા લેવા આવ્યા હતા ને, એને કીધું કે લ્યો આ તમારું માણા, અમારું જે હતું એ અમે લઈ લીધું, તમારું માણા તમને આપ્યું, જાવ લઈ જાવ. ત્યારે પછી તો બહુ પછતાયા કે આના કરતા ભલે ગઢડા રહીને ભગવાનનું ભજન કર્યું હોય તો ક્યાં આપણને વાંધો હતો. તો ત્રાપજ ગામની અંદર સ્વામિનારાયણ ભગવાનના આવા મહાન જાનબાઈ ભગત બની ગયા. હવે ચુડા ગામના એક ગંગાબાઈની કથા આવે છે.
માણસ જીવનમાં ભગવાન ગમે એટલું રૂપ આપ્યું હોય, સત્તા આપી હોય, ઊંચા કુળમાં જન્મ આપ્યો હોય, પણ એનો કોઈ દિવસ અહંકાર કરવો નહીં. એના વિશે કથા આવી છે. પરમાત્માની બંધાયેલી બાંધણીમાં માનવી એની પરંપરા બદલી બંધનમાંથી છટકવા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના વિભાગના વાળાનું સર્જન કરતા જીવાત્માની સાચી ઓળખ મટાડી બેઠો છે. આ ભેદ અભેદથી માનવતાનું મૂલ્ય રહ્યું નહીં. એથી માનવમાં લાંબી ઊંડી ખાઈ પડી ગઈ. એકબીજામાં વેર ઝેર, ઊંચ નીચની દિવાલો ઊભી થઈ ગઈ. એટલે માનવ આત્માની ઓળખ વિસરી ગયો. શું બ્રાહ્મણ જુદી રીતે જન્મે છે ખરો? ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના રૂપ, રંગ, ઘાટ જુદા હોય છે? જેવા બ્રાહ્મણોને અંગ અવયવો છે તેવા સર્વને છે, છતાં તે સૌને જુદાઈથી જુએ છે. એથી મનુષ્યમાં ઊંચ નીચના ભેદ પડતા અહંકારના બંધને બંધાઈને આત્માની ઓળખ વિસરી ગઈ. આ અંતરની ઓળખ આપતા શ્રી રામ અવતારે વાનર જાતને પોતાની સેવામાં લઈને અંતરભેદ ટાળ્યો. આ અંતરનો ભેદ મિટાવવા શ્રી કૃષ્ણ અવતારે ગોપ બાળ સાથે સખા બનીને રમ્યા. આ તો યુગ અવતારમાં દરેક અવતાર કાર્યની અનુપમ લીલા છે. યુગો યુગથી પરમાત્માએ માનવીના ભેદ ભાંગવા પ્રયત્ન કર્યો હોય એમ દેખાય છે. ગાંધી યુગમાં પણ સવર્ણથી વિખૂટા પડેલ દલિતોને પણ સવર્ણ સાથે સ્થાન આપી માનવતાનો સત્ય માર્ગ દેખાડ્યો છે. તેમાં સહજાનંદ સ્વામીએ લોયાની બાજુમાં આવેલ ચુડા ગામે સત્સંગ સભામાં પછાત ગણાતા હરિજન ગંગાબાઈને સત્સંગી કર્યા. જ્યારે ગામમાં સંતો આવે ને એટલે દર્શન કરવા અચૂક આવે, કથા વાર્તા સાંભળે અને સતત શ્રીહરિનું સ્મરણ કરે. એ ગુણે શ્રીહરિ ખૂબ પ્રસન્ન થયેલા દલિત સમાજના ગંગાબાઈ હતા. એક વખત શ્રીહરિ લોજ ગામે પધાર્યા. ગંગાબાઈ શ્રીહરિના દર્શને આવ્યા. ભગવાન લોયા ગામ આવેલા ત્યારે ચૂડા ગામથી આ ગંગાબાઈ ભગવાનના દર્શન કરવા માટે આવેલા. જોયું ને તે લોક ભીડો ઝાઝા હરિભક્તોનો હતી, તેથી દૂર ઉભા રહ્યા. દૂર ઉભેલ ગંગાબાઈ સામે શ્રીહરિની નજર પડી એટલે ભગવાન બોલ્યા, ગંગાબાઈ ઓરા આવો. એમ દૂર શું ઉભા છો? સભામાં બેસો ને. સાંભળતા જ ગંગાબાઈને મનમાં ક્ષોભ થયો. મનમાં મૂંઝવણ સાથે શબ્દો શીર્યા, આ સવર્ણ લોક વચ્ચે બેસતા કોઈને અડકી જવાય તો તે અભડાઈ જાય, એથી મને પાપ લાગે. એમ વિચારમાં ગૂંથાય તે ઊભા હતા ત્યાં જ ઊભા રહ્યા. મહારાજે ફરી કહ્યું, ભાઈઓ, એ આપણા સત્સંગી ગંગાબાઈને બેસવાની જગ્યા કરી આપો. સવર્ણ બાઈઓએ સાંભળી ધીમો ધીમો ગણગણાટ કરતી વાતો એ છેડી. અરે, આ બાઈ તો હરિજન છે, શું એમને શ્રીહરિ ઓળખતા નથી? ના, તો મહારાજ એને નામથી ન બોલાવે. એમ વાતો કરતી બાઈઓ પરસ્પર તિરસ્કાર કરતી નજરે જોવા લાગી. બાઈઓની સભાનો સણવણાટ, જીવનો સંકોચ, મનની નફરત શ્રીહરિએ બરાબર પારખા. એટલે સભાને સંબોધન કરતા કહ્યું, તમે માણસના કર્મ પારખો, એના જન્મને ન જુઓ.
બ્રાહ્મણ દારૂ માંસ ખાય વ્યભિચાર આચરે તો એ શુદ્ર છે એમ શાસ્ત્રોએ સ્પષ્ટ કહ્યું છે. અને હરિજન ભગવાનનો ભગત હોય તો એ સવર્ણ છે. આ વિશે ગીતાનો 18મો અધ્યાય તપાસો. 41ના શ્લોકમાં સ્પષ્ટ કહ્યું છે, હે પરમ તપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો કે શૂદ્રના કર્મો સ્વભાવમાંથી ઉપજેલા ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે. અંતઃકરણનો નિગ્રહ કરવો, ઇન્દ્રિયોનું દમન કરવું, ધર્મના પાલન માટે કષ્ટ સેવવું, બાહ્ય ભીતરથી શુદ્ધ રહેવું, બીજાના અપરાધોને ક્ષમા આપવી, મન, ઇન્દ્રિય તેમજ શરીરને રુજુ સ્વભાવના રાખવા, વેદો, શાસ્ત્રો, ઈશ્વર અને પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી, વેદ શાસ્ત્રોનું અધ્યયન તથા અધ્યાપન કરવું અને પરમાત્માના તત્વને અનુભવવું, આ બધા બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે. 42 તેમજ 43મા શ્લોકમાં ક્ષત્રિય ધર્મ, 44માં વૈશ્ય વર્ણ વિશે સ્પષ્ટ કહ્યું છે કે માટે એ સભાજનો, આપણે વેદોક્ત સંસ્કૃતિની બંધાયેલ વર્ણાશ્રમ ધર્મની મર્યાદા પાડવી એ આપણો પ્રથમ ધર્મ છે. ઊંચ નીચ તો કર્મને આધારે થવાય છે. જેમાં દેહને નામ છે તે એની ઓળખ માટે છે. એ પ્રમાણે પૂર્વ કર્મના ફળ પ્રમાણે દેહ પ્રાપ્ત થાય છે. માનવ અવતારમાં કશોય ભેદ હોતો નથી. કુળ જ્ઞાતિમાં જન્મેલ જીવાત્મા એના કર્મ પ્રમાણે સારું ખોટું કર્મ કરે ત્યારે એની સારા ખરાબની ઓળખ થાય છે. જેમ અંતકાળે જીવાત્મા ભગવાનનું સ્મરણ કરતા શ્રી હરિના ધામમાં જાય તેમ બીજાને દુભાવનારને તેવી હલકી નીચીઓનીમાં જન્મ લેવો પડે છે. આ ગંગાબાઈ પણ પૂર્વે નાગર જ્ઞાતિમાં ઉચ્ચ કુળમાં સુખ સંપત્તિ અને વૈભવમાં જન્મેલા હતા. હવે ભગવાન વાત કરે છે, ઓલા નીચ જ્ઞાતિના હરિજન જ્ઞાતિના બાઈ આવ્યા ને તે બધી બહેનો આમ ખસવા માંડી. એટલે આપણને અડી ન જાય. જો અડી જાય છે ને તો આપણને આભડસેટ લાગશે. ભગવાન જોઈ રહ્યા છે. પછી ભગવાને કીધું કે જુઓ, માણસ છે ને કર્મો કરે છે એ પ્રમાણે ઊંચ નીચના ભેદ હોય છે. બ્રાહ્મણ હોવા છતાંય પણ એ દારૂ માંસ ખાતો હોય ને તો એને અડવાથી આપણને આભડસેટ લાગે. ભલે નીચ જ્ઞાતિમાં જન્મ થયો હોય પણ એના કર્મો સારા હોય. લીમલી ગામનો સગરામ દેવી પૂજક હતા, છતાંય પણ કેવા ભગવાનના મહાન ભક્ત બધાએ ધર્મો પાળતા હતા. તો કે એને અડવાથી આભડસેટ ન લાગે. અને જો આભડસેટ લાગતી હોય તો સ્વામિનારાયણ ભગવાન એના ઘરે જઈને શું કામ જમે? એના ઘરે રાત્રિ રોકાણા એટલું નહીં, એના ઘરવાળાના કપડા, બહેનોના કપડા પહેર્યા સ્વામિનારાયણ ભગવાન. એટલે આભડસેટ તો એવા માણસની લાગે કે જે વર્તમાન ધર્મોનું પાલન ન કરતો હોય. ભલે ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ થયો હોય તો એ માણસો કહે છે કે શુદ્ર જ્ઞાતિનો કહેવાય. ભલે શુદ્ર જ્ઞાતિમાં જન્મ થયો હોય પણ એ ધર્મ નિયમનું પાલન કરતો હોય તો એ બ્રાહ્મણ કરતા પણ શ્રેષ્ઠ છે. બ્રહ્માદિક દેવોને પણ એ પૂજનીય બને છે. લો, મહારાજ કહે છે કે ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ થયો હોય એનું અભિમાન ન રાખશો. હવે ભગવાન કહે છે કે આ ગંગાબાઈ છે ને હરિજન જ્ઞાતિના, એ પૂર્વ જન્મમાં બ્રાહ્મણ જ્ઞાતિમાં એનો જન્મ થયો હતો અને ઉચ્ચ કુળમાં સુખ સંપત્તિ અને વૈભવમાં જન્મેલા. તે વખતે એને ખૂબ અભિમાન ચડેલું. એ સદાય પોતાની જાતને ઊંચી માની ઉતરતી જ્ઞાતિના બાય ભાઈઓ પ્રત્યે તિરસ્કારથી વર્તતા હતા. તેથી એનો આ જન્મ હરિજન જ્ઞાતિમાં આવ્યો છે. અભિમાન કર્યું હતું ને એને કારણે આ વખતે હાવ નીચ જ્ઞાતિમાં જન્મ મળ્યો. તેના પૂર્વ જન્મના થયેલા સત્કર્મો રૂપે એને સત્સંગ મળ્યો છે. એટલે આજે પણ તે નિયમ
શ્રદ્ધા ધર્મથી સમજમાં પ્રતિષ્ઠા મેળવી રહ્યા છે. માટે અમારા આશ્રિતોએ ગર્વિષ્ઠ બની કોઈ જીવને અભિમાનથી તિરસ્કાર કરવો નહીં. નહીં તો ગંગાબાઈની જેમ આવતા જન્મમાં કર્મ ભોગવવું પડશે. લો, ભગવાને તમને સત્તા આપી હોય, રૂપ આપ્યું હોય, ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ આપ્યો હોય, એને કારણે ઘમંડ લાવી અને કોઈ દિવસ કોઈ માણસનો તિરસ્કાર નહીં કરવાનો. મહારાજના આટલા બોલે તો તુરત બાઈઓની સભામાં ગંગાબાઈના માટે બેસવાની વચ્ચે જગ્યા કરી આપી. ગંગાબાઈ પણ નજીક આવી, મહારાજને પગ્યા લાગ્યા અને સભામાં વચ્ચે બેઠા. ભગવાન આવી વાતો કરી ને કે આ તો સત્સંગી બાઈ છે, ધર્મ નિયમનું પાલન કરે છે. ભલે નીચ જ્ઞાતિમાં જન્મ મળ્યો છે, પણ પૂર્વ જન્મમાં એવા સારા પુણ્યો કર્યા હતા, પણ થોડુંક અભિમાન કર્યું હતું ને, એને કારણે આજ નીચ જ્ઞાતિમાં એને જન્મ મળ્યો છે. પછી તો બધી બહેનો એ વચમાં જગ્યા કરી આપી અને એમને ગંગાબાઈને બેસાડ્યા. હવે ધોરાજીના એક ગંગાબાઈનું ચરિત્ર આવે છે. ધોરાજી ગામ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો, હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. સોરઠ દેશમાં રામાનંદ સ્વામીએ ઘૂંટી ઘૂંટીને ભક્તોને સત્સંગનો રંગ ચડાવ્યો. માણાવદર, ભાડેર, ધોરાજી, જેતપુર એમ ગામે ગામ ફરતા ફરતા ધોરાજીમાં સદાવ્રતનો આરંભ કર્યો. એ વખતે ધોરાજીમાં બ્રાહ્મણ ભક્ત માવજીભાઈ દવે અને એમના બહેન ગંગાબાઈ એમના મુખ્ય સેવક હતા. ધોરાજીમાં બ્રાહ્મણ જ્ઞાતિમાં માવજીભાઈ દવે હતા, દવે, અને એના બહેનનું નામ શું હતું? ગંગાબાઈ હતું. ધોરાજીમાં માવજીભાઈ અને ગંગાબાઈની આર્થિક સ્થિતિ નબળી હતી. માવજીભાઈને 4 પુત્રો હતા, કેટલા 4 દીકરાઓ હતા. પૈડા ઉપર પાટું, દુખતા ને ઠેસ, નબળા ઢોરને બંગાયું જાજી, એવો ઘાટ થયો. માવજીભાઈ પરિવાર છોડી અક્ષરવાસી થયા, એટલે ગંગાબાઈ ઉપર ઘર નિભાવવાની જવાબદારી આવી પડી. હવે માવજીભાઈનું મૃત્યુ થયું અને એને 4 દીકરા પાછા. એના બેન હતા એ ગંગાબાઈ, એના ઉપર બધી જવાબદારી આવી. ગરીબ પરિસ્થિતિ હતી. હવે આ 4 ને ઉછેરવા કઈ રીતે? છતાં ગંગાબાઈ ધીરજ રાખીને પોતાનું ભાંગું ગાડું જેમ તેમ ચલાવતા હતા અને સત્સંગના નિયમ ધર્મ દ્રઢપણે પાડતા હતા. 1858ની સાલમાં રામાનંદ સ્વામી ધામમાં ગયા. તે વખતે સંતો સાથે શ્રી હરિ ધોરાજી પધાર્યા. રામાનંદ સ્વામી ધામમાં ગયા ને ફરેણી ગામમાં. ફરેણી અને ધોરાજી હાવ નજીક નજીક, એટલે ભગવાન ત્યાં ફરેણી ગામથી ધોરાજી ગયા. માવજી દવેને ઘેર ઉતર્યા. ગંગાબાઈએ શ્રી હરિ સંતોના ઉતારાની બધી વ્યવસ્થા કરી. થોડી વારે ચોખા જળનો ઘડો મેલતા પૂછ્યું, મહારાજ જમવાનું શું કરવાનું છે? અમે ફરેણીથી જમીને નીકળ્યા છીએ, ફરી કોઈ વખત આવીએ ત્યારે તમારે ત્યાં જમશું. મહારાજ કે ફરેણીથી આવ્યો ને ત્યાંથી જમીન આવ્યા છે. હા, માવજી દવે ગયા પછી તમારો વ્યવહાર વરો કેમ હાલે છે? ભગવાન નહીં જાણતા હોય તો એ પૂછે છે કે તમારો બધો વ્યવહાર કઈ રીતે હાલે છે? માવજીભાઈ ધામમાં ગયા પછી, મહારાજ હું તો રહી બાઈ માણા, ધર્મ ધ્યાન થાય એટલા કરું છું. ભાઈના છોકરા ગામમાંથી લોટ માગી આવે છે એમ ગાડું ગબડાવીએ છીએ. બીજું તો અમારી પાસે કાંઈ રડતરનું સાધન નથી, તેમજ છોકરાઓ પણ અભણ રહ્યા, બીજી આવક શી થાય? બ્રાહ્મણ હોય એટલે ભિક્ષા માગવાનો અધિકાર ખરો ને,
તે ગામમાં ભિક્ષા માગવા માટે જાય, લોટ લાવે. ગંગાબાઈની વાત સાંભળી. પાસે બેઠેલા મુક્તાનંદ સ્વામી સામે જોઈને મહારાજ બોલ્યા, સ્વામી તમારી પાસે કઈ પુસ્તક છે? પુસ્તક? હા મહારાજ, રામાયણના 3 કાંડ પડ્યા છે, 3 કાંડ. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, લાવો, એ બ્રાહ્મણને દાનમાં આપવા છે. મુક્તાનંદ સ્વામી તરત લઈ આવ્યા, મહારાજની પાસે મેલ્યા. શ્રી હરિએ પુસ્તકો હાથમાં લઈને કહ્યું, ગંગાબાઈ તમે ચિંતા ન કરશો, રામાનંદ સ્વામીની કૃપાથી બધા હારાવાના થશે. અને માવજી દવેના દીકરા ક્યાં છે? બોલાવો જોઈએ. 4 દીકરા હતા ને, બોલાવો જોઈએ અહીંયા. લ્યો મહારાજ, આ લોટ માગીને આવ્યા એમ કહીને ગંગાબાઈએ 4 ને પાસે બોલાવ્યા. મહારાજે 3 છોકરાને એક કાંડ આપ્યો ને કહ્યું, છોકરાઓ આ પુસ્તક બરાબર ભણજો એટલે તમને વિદ્યા ચડશે. તમે મોટા પંડિત થશો, પંડિત. કથા કરશો અને ફૈબાના કૈયામાં રહીજો એટલે સર્વ વાતે સુખી થશો. અને આ 4થો ઘર વ્યવહાર ચલાવશે, ભગવાન તમારું સારું કરશે. એમ આશીર્વાદ આપ્યા. થોડી વાર આરામ કરી મહારાજ અને સંત મંડળ રજા લઈને ઉપલેટા તરફ ચાલ્યા. થોડા દિવસ વીત્યા ને ત્યાં મહારાજ ફરી ધોરાજી પધાર્યા અને ગંગાબાઈને ઘેર આવીને ફળિયામાં પીપળાના ઝાડ નીચે બેઠા. થોડી વારે ગંગાબાઈ બહાર ગયેલા તે ઘેર આવ્યા. પીપળાના ઝાડ નીચે શ્રી હરિ અને સંતોને બેઠેલા જોઈને હરખાતા બોલ્યા, અરે મહારાજ આમ અચાનક ક્યાંથી પધાર્યા? સારું લ્યો, ઉતારો કરો. ના ગંગાબાઈ, અમે જાજુ રોકાવાના નથી, આ તો તમારો ભાવ હતો ને તમે જમવા પધાર્યા છીએ. ઝટપટ રસોઈ કરો એટલે જમીને આગળ ચાલીએ. એવી તો શી ઉતાવળ છે મહારાજ? ગંગાબાઈ મહારાજને કીધું છે એટલે તો અહીં રોકાતા નથી. હા, આ મુક્તાનંદ સ્વામી અને મૂળજી બ્રહ્મચારી જમવાના નથી. મહારાજે કહ્યું, કા? ગંગાબાઈએ પૂછ્યું. એમને ઉપવાસ છે તો કઈક ફરાળી સિંગદાણા કે ગોળ? ના, એ કશું નહીં લે. સારું કહીને ગંગાબાઈ રસોડામાં આવીને વિચારમાં ચડ્યા. વ્યવહારિક સ્થિતિ નબળી છે એ તો શ્રી હરિ જાણે છે. અને આજે શ્રી હરિ સામે ચાલીને જમવા પધાર્યા છે, શું કરું? ઘરમાં તો 1 ટંક પૂરતો જ લોટ છે અને શાકભાજીમાં કશું નથી. બહારથી માગી આવું તો ભૂંડું થાય. મહારાજને તો શુદ્ધતાથી રાંધેલું જોઈએ અને જાજો સમય પણ નથી. મોડું થાય એ પણ બરાબર નહીં. જેવી ભગવાનની ઈચ્છા. આજ તો ખરી કસોટી માંડીશ એમ મનોમન મક્કમ બની સંકલ્પ કરી ગંગાબાઈએ બાજરાનો રોટલો, મઠની દાળ ઝડપથી બનાવી થાળ તૈયાર કરીને હાથ કર્યો. લ્યો મહારાજ જમવા પધારો. શું બનાવ્યું ગંગાબાઈએ? બાજરાનો રોટલો અને મઠની દાળ. મઠની દાળ ખાધી છે? મઠ જોયા છે? મહારાજે કહ્યું, અહીં ઝાડ નીચે થાળ લાવો ને ત્યાં કરતા અહીં વન ભોજનમાં અમને ઠીક પડશે. થોડી વાર ક્ષોભ અનુભવતા ગંગાબાઈના હૈયામાંથી શબ્દો ફૂટ્યા, હે ભગવાન તમે તો શી કસોટી માંડીશ. મને એમ કે હું છાનામાના તમને જમાડી લઉં એથી મારું દારિદ્ર્ય ઢંકાય રહેશે, પણ તમે તો છતરાઈ કરવા માગો છો. શું તમે આજ લીલા માંડી છે? ઠીક છે, જે સત્ય છે તે આજ છડે ચોક થાય. હવે ભલે સૌ જાણે, જેવી તમારી મરજી એ આજ પૂરી કરો ને. એવા મનમાં શબ્દ ઘૂંટાતા ગંગાબાઈ થાળીમાં રોટલો, મઠની દાળ છાલિયામાં લાવ્યા, મારા સામે ધરાવ્યા અને શરમથી નીચું મોં રાખીને ઉભા રહ્યા. કેવી ગરીબાઈ છે કયો જોઈ. અડધોક રોટલો અને મઠની દાળ મહારાજ ખાઈ રહ્યા. એ જોઈ મુક્તાનંદ સ્વામીથી રહ્યું ન ગયું એટલે બોલ્યા, હા મહારાજ બહુ ઝાઝું ન ખાઈશો, હજુ આપણે ચાલવાનું છે. રસ્તામાં પેટમાં દુખશે તો હેરાન થઈ જઈશું. મઠ તો વાયડું ધાન કહેવાય. સ્વામી આ તો ગંગાબાઈનું ભાવનાનું ભોજન છે.
એ નડે નહીં. શું એની મીઠાશ છે જુઓ તો ખરા. આની આગળ 32 ભોજન મોડા પડે. એમ કહી મહારાજ બધું જમી રહ્યા અને પછી તુરંત જવા માટે રજા માંગી અને ભગવાન હાલતા થયા. તો આ રીતે ધોરાજી ગામની અંદર ગંગાબાઈ બ્રાહ્મણ હતા. હવે આવે છે કથા લોઢવા ગામના લખુબાઈ ચારણની. લખુબાઈ હતા ને એ આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. આત્માનંદ સ્વામી એટલે સહજાનંદ સ્વામીના ગુરુ રામાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી. આ સોમનાથ મહાદેવની ફરફરતી ધજાની છાંયડીમાં બેઠેલ લોઢવા નેસની સુખ શાંતિ અને પ્રસિદ્ધિમાં દિન પ્રતિદિન વધારો થતો હતો. એનું કારણ જાણીએ તો લખુબાઈ ચારણની સાધુ સંતની સેવાનું ફળ હતું. સોમનાથ પાટણ જતા આ લોઢવા ગામનો ની આવે. કહ્યું છે ને કે કાઠિયાવાડમાં કોકદી ભૂલો પીડ ભગવાન, તારા મોંઘેરા કરવું સન્માન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. આવા ગરવા અને આદર ભાવવાળા લખુબાઈ ચારણ સાધુ સંતને દેખતા જ અઢળક ઢળી અચ્છો અચ્છો વાના કરીને રાજી થયો. લખુબાઈને સંતો વાલા બહુ. સંતોને જોવે અને અચ્છો અચ્છો વાના કરે. તેનો એક દીકરો, નામ શું હતું? વીરો. વીરો, હીરો નહીં પણ વીરો. તે પણ માની જેવો જ ભાવવાળો. મા એવા દીકરા, વડ એવા બેટા, બાપ એવા બેટા, મા એવી દીકરી કે ઠીકરી. તે મા જેવો જ આ દીકરો ભાવવાળો. ધંધામાં પશુપાલન, આંગણે 100 ભેંસુનું ખાંડું, હાથણી જેવી ઝૂલે 100 ભેંસું. વિચાર તો કરો, 100 ભેંસું, એકડો ને 2 મીંડા, 6 નહીં. ભેંસુના શેડકડા દૂધમાંથી ઘીના ડબ્બા ભરાય, તે વેચીને સુખ રૂપે જીવન વ્યવહાર ચલાવે. સાધુ સંતને આંગણે આવતા દૂધ ઘી ખવડાવીને રાજી કરતા. એક વખત આ નેસડે આત્માનંદ સ્વામી આવ્યા. લખુબાઈએ આદર સત્કારમાં કંઈ ખામી ન રાખી. એથી સ્વામી રાજી થયા. તેથી સિદ્ધ સંત આત્માનંદ સ્વામીએ તપના પ્રભાવે લખુબાઈને બ્રહ્મ સ્થિતિ આપી. લખુબાઈ તો સ્વામીને ભગવાન માનતા. હો ભગવાન. આત્માનંદ સ્વામી ધામમાં ગયા પછી ઉદ્ધવજીના અવતાર ગણાતા. રામાનંદ સ્વામી પણ લખુબાઈને ત્યાં પધાર્યા. રામાનંદ સ્વામીનો પ્રભાવ જોઈ લખુબાઈ એમને મહાપુરુષ માનતા હતા. તેથી એના પ્રત્યે ખૂબ અહોભાવ રાખતા. છતાં પણ આત્માનંદ સ્વામી તો ઈશ્વરનો અવતાર છે એવું દ્રઢપણે માનતા હતા. એક દિવસ નીલકંઠ વર્ણી પણ એમને ત્યાં પધાર્યા. અતિશય ભાવપૂર્વક વર્ણીનું પણ લખુબાઈએ સ્વાગત કર્યું. 1.5 મહિનો રોકાણ. હો, વિચાર તો કરો, 1.5 મહિના સુધી ભગવાન રોકાણ. લખુબાઈ તો વર્ણીની કાયા જોઈને વલોપાત કરતા બોલ્યા, વર્ણી, આ તે કેવી રીતે રહેવાય? આ દેહ છે તો ભજન છે, આડ ચામ સુકવાથી આત્માને કેવું કષ્ટ થાય એ તો વિચારો. આ સૃષ્ટિ રચયિતાએ માનવ 32 ભોજનનો અન્નકોટ ધરી પ્રસન્ન ચિત્તે જમાડે છે. તમારા દેહને આટલો બધો પીડીને આત્માને દુઃખી શા માટે કરો છો? એમાં ભગવાન રાજી ના થાય? હમણાં અહીં જ રોકાઈ રહેવાના, કઢિયેલ દૂધ ઘી ખાઈને દેહ સુધારો. એ સિવાય અહીંથી ડગલું હાલતા નહીં. ખાશો પીશો તો ભગવાન ભજવામાં પણ સુખ શાંતિ રહેશે. ભજનમાં કદી ઇન્દ્રિયો નડતર રૂપ થાય નહીં. એ તો બધાય મનના ઘાટ. જો ઇન્દ્રિયો અશક્ત હશે તો પંડ પીડા તરફ મન વળી જાય અને પીડામાં ખૂચી જાય. આમ ઉપદેશ સાથે મીઠો હેત ભર્યો ઠપકો આપી લખુબાઈ વર્ણીને એની મરજી મુજબ ભોજન કરાવતા. આમ 45 દિવસ વર્ણી રોકાયા અને દેહમાં નવું લોહી શક્તિનો સંચાર વધતો રહ્યો. એથી વર્ણી રજા માંગી, લ્યો હવે અમે તીરથ કરવા જઈશું.
આ રીતે ભગવાન લખુબાઈને ત્યાં 45 દિવસ સુધી રોકાણા અને ભગવાનનું હાવ શરીર શુક્લકડી થઈ ગયું હતું ને, દરરોજ દૂધ અને ઘી જમાડવાથી ભગવાનનું શરીર સારું કરી દીધું. તો વાલા ભક્તજનો, આપણે લખુચારણ લોઢવા ગામના એમની બાકીની કથા આપણે કાલે શ્રવણ કરીશું. વાલા ભક્તજનો, આજે પવિત્ર પૂનમનો દિવસ, આપણા મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ દેવો, ખરેખર આજ તો ચાલુ દિવસ હોવા છતાંય પણ આજ સવારથી સાંજ સુધી સતત હરિભક્તો દર્શન કરવા માટે આવ્યા. બહુ મોટી સંખ્યામાં આજે હરિભક્તો દેવોના દર્શન કર્યા. ભગવાનને પ્રાર્થના કરીએ કે જે દર્શન કરવા માટે આવ્યા એમના જે સંકલ્પો હોય એ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ અને જેતલપુર વાસી શ્રી રેવતી બળદેવજી મહારાજ બધાયના સંકલ્પો પૂરા કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ભલા ભક્તજનો, વાર્ષિક પૂનમના જે યજમાનો બન્યા છે તેઓના અત્રે નામ જાહેર કરું છું. અલ્પેશભાઈ ભીખાભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ મફતલાલ પટેલ, દીપેશભાઈ રમેશભાઈ પટેલ, રેખાબેન એન ગિરેશભાઈ પલિયડ, હસમુખભાઈ ડાયાભાઈ પટેલ, જીમિતભાઈ ભગવાનદાસ પટેલ ધરમપુર, જીતેન્દ્રભાઈ વિષ્ણુભાઈ પટેલ સૈયજ, કનુભાઈ કાંતિભાઈ પટેલ મોખાસણ, મનીષકુમાર દશરથભાઈ પટેલ વડુ, નવીનભાઈ ઘનશ્યામભાઈ પટેલ રાજપુર, રાજુભાઈ ભક્તિભાઈ પટેલ વડુ, રોહિતભાઈ કરશનદાસભાઈ પટેલ કુમાસણ, શૈલેષભાઈ ઈશ્વરભાઈ પટેલ મોખાસણ, સમીરભાઈ ગાંડાભાઈ પટેલ ગુલાબપુરા, સુભાષભાઈ જે પટેલ પીજ, સુલયભાઈ બાબુભાઈ પટેલ પલિયડ, સુરેશભાઈ અમૃતભાઈ પટેલ ડાંગરવા, મહેન્દ્રભાઈ ઈશ્વરદાસ પટેલ મોખાસણ, અમિતભાઈ જયંતિભાઈ પટેલ મોખાસણ, રાકેશભાઈ રમણલાલ પટેલ ડાંગરવા, નિપાયન નિર્મલ નિલેશભાઈ પટેલ કોલોનિયા, નરેન્દ્રભાઈ જી રાવલ, સુલેખાબેન મુકેશભાઈ પટેલ બોચાસણ, પૂર્ણાવતીબેન ગૌરાંગભાઈ પટેલ, મનોજભાઈ લક્ષ્મણભાઈ પટેલ ડાંગરવા, રોહિતભાઈ કે પટેલ પેન્સિલ્વેનિયા, આત્મારામદાસ ઈશ્વરદાસ પટેલ, જીમેશભાઈ વિનોદભાઈ પટેલ ખંભાત, ધવલ જાગીરદાસ કબીરની બર્થડે નિમિત્તે પૂનમની સભા. કબીર નામ છે? સારું, હેપી બર્થડે ટુ યુ કબીર. ભગવાનને પ્રાર્થના કરીએ એનું આરોગ્ય સારું રાખે, જીવનમાં ખૂબ દિન પ્રતિદિન ભગવાનમાં હેત વધે એવી ભગવાનને પ્રાર્થના. આ રીતે વાલા ભક્તજનો, વાર્ષિક પૂનમના યજમાનોના નામ અત્રે જાહેર કર્યા. ભગવાનને પ્રાર્થના કરીએ આવું ને આવું સત્સંગનું સેવા કરવાનું એને બળ આપે. વાલા ભક્તજનો, કથાનો સમય પૂરો. અત્યારે હરિસ્મરણ સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.